આજે આપણે બધા રાતના 3 વાગે કેમ ભેગા થયા? આપણે કયા પરિબળો સામે લડવાનું છે? આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને રૂંધે છે? તો પરિબળો એ છે, ચાહે વ્યસન હોય, નિરક્ષરતા હોય, અંધશ્રદ્ધા હોય, કુપોષણ હોય, બેરોજગારી હોય, આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે. અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાય ખૂબ સારી રીતે જાણીએ છીએ. સમાજને એક કરવાની વાત આવે, એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા. આજે તમામ સમાજો, જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા, ખેલદિલીની ભાવના રાખી, વ્યક્તિને કઈ મળે કે ના મળે, પણ જે સમાજોએ એમના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી, ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ એમણે સંઘર્ષ કર્યો. એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય, કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી, એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે, એનો એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધા ભેગા થયા છીએ. કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી. કોઈ સુખી સંપન્ન પરિવાર હોય, કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો, તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે વ્યક્તિએ કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે, ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે. ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારોનું આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ. ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા, મધ્ય ગુજરાતમાં પાટીજી મહારાજ, સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા કે માધાંતર દાદા, આ 4 ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક તાતણે બંધાય. એક આ સંગઠને ગુજરાતને અને ઠાકોર સમાજને એકજૂટ થવા માટેનો એક પહેચાન આપી છે, એક ઓળખ આપી છે. આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી કહેવું પડે ને મારે ગૌરવથી ક્ષત્રિય ઠાકોર સેનાને અલ્પેશભાઈને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં સમાચાર આપણે તો 50 દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખની ભાગીદાર થવા માટેની વાત કરે ને વ્યવસ્થા કરે. ચાહે અમરેલીથી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે, દીકરી તરીકે સન્માન કરે. આ પહેચાન ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે. ત્યારે આવનાર સમયની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી. દુનિયા મિનિટો ઉપર, કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ મિલાવવા માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈથી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય.
આ ગુજરાતની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે, પણ ક્યાંક આપણે દીકરા દીકરીને નોકરી માટેની વાત હોય તો 21મી સદી એ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે, અને એ પ્રમાણેની માંગનું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા હોદ્દાવાળી નોકરી ના મળે. અને આપણો મગજ એ હવે સિક્યુરિટીમાંથી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો, મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈકને રાખજો. હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો આઈએસ ને આઈપીએસ બને, કોઈ કંપનીની અંદર એન્જિનિયર બને, મિકેનિકલ બને, આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે. અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય, અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય, મજબૂતાઈ વાળું થાય, પરિણામ લક્ષી થાય, અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર, નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે. આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે, અને આજે આ રાતના આ 3, 4, 5 વાગમાં આવ્યા, અને ત્યાં સુધી પણ આ આગેવાનો આજે આ સમાજના ભવિષ્યની ચિંતા કરવા માટે કરીને ભેગા થયા છે. અને ભેગા થયા છે ત્યારે આ એક વ્યક્તિથી ના થાય, આ કામોએ સહિયારો પુરુષાર્થ કરવો પડે, અને સહિયારો પુરુષાર્થ કરવા માટે કરીને રામચંદ્ર ભગવાન રામ હતા તો પણ એમને લંકા જવા માટે કરીને જ્યારે દરિયા ઉપર જ્યારે પુલ બનાવવાનો હતો, બ્રિજ બનાવવાનો હતો, એ ટાઈમે એક નાનામાં નાની ખિસકોલી પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી. એમ કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, અને જેટલી મદદ થાય એટલી મદદ કરે. ઘણી વખત કલાકારો કહેતા હોય ને, આપણે તો ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે, તો સમાજ સેવા એ મેં કીધું કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, આ બધી સેવા કરે, અને વધારાની કોઈ સેવા ના કરી શકે તો જે કરે ને કરવા દે, કોઈને નડે નહીં તો એ સમાજ સેવા કહેવાય. કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય, ટિપ્પણ થાય, એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે, પણ એનાથી પણ વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે 100% એના લોકો અભિનંદન આપશે. આજે વિચારોની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે, તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાતનો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે. હું સમાજને ખાતરી આપું, નેતાઓ વતી, કે આવનાર સમયની અંદર આ તમે 4 મહિનાની કડકડતી ઠંડીમાં એક સમાજના ભવિષ્યના નિર્માણ માટે કરીને આવ્યા છો. આ તમારી જે કડકડતી ઠંડીમાં તમારી હેરાનગતિ છે એને એળે નહીં જવા દઈએ, એની પણ અમે તમને બધાને ખાતરી આપી. આવતીકાલે સવારમાં 7 વાગે સરસ્વતી માતાના ધામનું શૈક્ષણિક સંકુલનું હવે આજ થઈ ગયું. હમણાં કલાક 2 કલાક પછી 1 કલાક પછી સરસ્વતી માતાનું ધામનું ખાતમુહૂર્ત એ થવા જઈ રહ્યું છે. હું અપેક્ષા રાખું સ્ટેટના સર્વ મહાનુભાવો પાસે કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જગ્યા સંસ્થા માટે સમાજને આપી છે એનું ખાતમુહૂર્ત આજે 1 કલાક પછી કરવાનું છે.
પણ એનું ઓપનિંગ એ ટૂંકા સમયની અંદર થઈને એક એવું સ્કિલ ઊભું થાય આઈટીઆઈ જેવું કે જ્યાં ધંધા રોજગાર માટેની તકો જે તરફ હોય અને એવા દીકરા દીકરીઓને ત્યાં તૈયાર થાય એવું એક શૈક્ષણિક સંકુલ બને એ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની માંગ છે. ત્યારે મેં અગાઉ કીધું એમ કે આપણા ધાર્મિક ચાર પાયા એક થઈ જાય, આપણા રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમની વાત મૂકી. રાજકારણ એ પોતપોતાનો વ્યક્તિગત વિષય છે અને પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે, પણ સમાજનું કામ હોય, શિક્ષણનું કામ હોય અને સમાજને ક્યાંય એક છેવાડાના વ્યક્તિને એનો કોઈ પણ પ્રકારનો વાંક ના હોય અને એને કોઈ તંત્ર હોય કે કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ ઉપર આવ્યા એવાને એવી રીતે એક સ્ટેજ ઉપર આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમયની અંદર ઠાકોર સમાજ કરે. ત્યારે વિશેષ ટાઈમ ના લેતા એટલું સમાજને વિનંતી કરું છું કે આજે સમાજની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય, મુશ્કેલી હોય તો હમણાં વિક્રમભાઈએ એમના ગીતમાં પણ ગાયું કે બાળ લગ્ન અટકાવો, અને આ બાળ લગ્નના હિસાબે આવનાર પેઢી, એક કુપોષિત પેઢી, એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ નથી થતું અને એના મૂળમાં કોઈ જવા માટેનું કોઈ કારણ હોય તો તાલુકે ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે 12મા ધોરણ સુધી અમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12મા સુધી ભણે એટલે એની ઉંમર 18 વર્ષ થઈ જાય, પણ એનાથી પહેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે. એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનોએ ને સમાજે એનો સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરા દીકરીઓ એ બંનેને રોજગારી મળે. સમય એવો છે કે દીકરી પોતે સ્વનિર્ભર રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય, નાનો મોટો ધંધો હોય, એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાન ભેર જીવે. અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે. હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજૂઆતો આવે અને હમણાં મને 12 મહિના પહેલા એક વ્યક્તિએ કીધું અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ 5 વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મૂકી અને તમે આર્થિક રીતે કઈ ગીરવે મૂકે એવી પરિસ્થિતિ તમારી નથી સારી છે, તમે અમદાવાદ રહો છો અને છતાં જમીન કેમ ગીરવે મૂકી? તો કે બેન, આપણા સમાજમાં હગું આવે અને દીકરીનો કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના મા બાપ પેલું એવું કે મારી દીકરી ખેતરે નહીં જાય, મારી દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પછી મારે જમીન રાખીને શું કરવાની? એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય, ચાહે ખેતીવાડીનું કામ હોય, ઘરકામ હોય, નોકરીનું હોય, સ્વનિર્ભર હોય, તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય એની સંપૂર્ણ રીતે કેળવણી થાય એ આ વર્તમાન સમયની માંગ છે. ત્યારે આજે આમ તો
અમે દિયોદરથી શરૂઆત કરી હતી. બધાએ તમે બધા એમ કહેતા આ ઓડિયન્સ તમે બધા બેઠા સમગ્ર ગુજરાતમાં કે અમારા બધા અમે નીચે વાળા તો બધા એક છે, પણ તમે મોટા મોટા માણસો બધા ધારાસભ્યો માજી ધારાસભ્યો બધા મેન આગેવાનો છો સમાજ સેવક વાળા બધા એ બધા એક થાય ને તો અમને કામ કરવા માટેની મોકળાશ મળે. એટલે એની શરૂઆત 2000 દિયોદર મુકામે કરી, બનાસકાંઠાએ કરી, અહીંયાથી કરીને બીજા સંમેલનો થયા અને સમાજના ખર્ચા એ ઓછા થાય, સમાજ એ આર્થિક રીતે બરબાદ ના થાય એના માટે કરીને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાએ સામાજિક બંધારણ જે તૈયાર કર્યું એ બંધારણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે દરેક જિલ્લાની અંદર આવું બંધારણ એ વિસ્તાર પ્રમાણે થાય એ પણ આવનાર સમયની અંદર તમામ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનોએ અને આપ સૌએ સાથે મળીને કરવું પડશે. એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટું મનમેળ હોય ના હોય તો એને પણ સાઈડમાં રાખીને સમાજના કામમાં એક થજો. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. અહીંયા તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા. મેં અગાઉ કીધું એમ એક થાવ મેઘ થાવ, અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી આજે તમે એમ ગણો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય, રબારી સમાજ હોય, બીજા ઘણા બધા સમાજોએ પણ પોતાના પ્રસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા.